મોરબી જિલ્લાનું જેતપર ગામ કે જ્યાં ખેડૂતો દ્વારા ગત 18મી જૂનથી આમણત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને ખાનગી વીજ કંપની મનમાની સાથે છેડાયેલા આ આંદોલનમાં હવે નારી શક્તિએ પણ ભાગ લીધો છે। ગુરુવારે આંદોલનના 8મા દિવસે જિલ્લામાંથી અંદાજે 8 થી 10 હજાર જેટલી મહિલાઓ છાવણી પર આવી અને ગામની દીકરીઓ દ્વારા વીજ કંપનીની મનમાની અને ખેડૂત પર થતા અત્યાચારને લઈને એક નાટક પણ ભજવવામાં આવ્યું, જ્યાં હાજર લોકોએ એક સૂરે કહ્યું કે જ્યાં સુધી પૂરતું વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મહત્વનું છે, આંદોલનનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા 3 વખત મંત્રણા માટે થઈને ઉપવાસીઓને આમંત્રણ પણ અપાયું હતું। જોકે મૌખિક સામે લેખિતમાં આમંત્રણ મળે તો ચર્ચા માટે જવું તેવું ખેડૂતોએ નક્કી કર્યું છે। સાથે ખેડૂતોએ પોતાની 6 માંગને લેખિતમાં સરકારે મોકલી આપી છે। અમે આમાં આ નાટકમાં 16 છોકરીઓએ ભાગ લીધો હતો અને અમે આ જે ખેડૂતો સાથે અન્યાય થાય છે તેના વિશે અમે આ નાટક રજૂ કર્યું છે કે જેથી બધા પબ્લિકની અને બધા ખેડૂતોની આંખો ખુલે। અને અમે આમાં 5 જ કલાકનો સમય લીધો હતો અને આ 1 કલાકનું નાટક અમે રજૂ કર્યું છે। આ વિચાર મને નેતાઓ માટે મને એવો વિચાર આવ્યો કે નાટકના રૂપે રજૂ થાય તો નાટક રૂપે